આપણા સુરેન્દ્રનગર જિલ્લાના કોઓર્ડિનેટર જે નીતાબેન કે જિલ્લાના સ્વાસ્થ્ય માટે ખૂબ જ પુરુષાર્થ અને મહેનત કરી રહ્યા છે. તો જીવનમાં આ જે યોગ આસન ખૂબ જ જરૂરી છે આજના સમયના માટે. એટલે બધા જ જે આ આસનનો અવશ્ય લાભ લેશો. તો આ આસન પણ જરૂરી છે અને સાથે સાથે માનસિક આસનની પણ ખૂબ જ જરૂરી છે. તો હવે આપણે માનસિક આસન પર જઈશું. તો આપ બધાને હું જે પ્રમાણે ચિંતન આપું, 5 મિનિટ માટે આપ બધા બેસી જશો, સિર્ફ 5 મિનિટ માટે. તો આપ બધાને હું જે પ્રમાણે અહીંયાથી બોલતી જાઉં તે જ પ્રમાણે આપને વિચારો કરવાના છે. તો શરીરથી પણ ટટાર બેસી જશો, આંખો બંધ. કોઈ પણ પ્રકારના મનમાં વિચારો હોય તો થોડોક સમય માટે તે વિચારોને આપણે સ્ટોપ કરીશું અને હવે આપણે જઈશું ધ્યાન તરફ. આ હું જોઉં છું મારા શરીરને. આ શરીરમાં બે આંખોની વચ્ચે ભ્રુકુટીના સ્થાન પર હું એક ચમકતી બિંદી તારાના જેવી આત્મા છું. હું આત્મા દિવ્ય નેત્ર દ્વારા, તે પ્રકાશ દ્વારા આમ મારા શરીરને જોઉં છું. શરીરમાં જે પગનો ભાગ છે બિલકુલ શાંત છે. પગથી ઉપર જે પેટનો ભાગ છે તે બી બિલકુલ શાંત છે. તેનાથી ઉપર છાતીનો ભાગ તે પણ શાંત છે. તેનાથી ઉપર હું જોઉં છું મારા મુખને. મુખની બધી જ કર્મ ઇન્દ્રિય, આંખ, કાન, મનના વિચારો બિલકુલ શાંત છે. હવે મારું ધ્યાન છે આત્મા તરફ કે આ શરીરને ચલાવનાર ચૈતન્ય શક્તિ હું આત્મા છું. આત્મા મન બુદ્ધિની બનેલી છે કે જે મન અને બુદ્ધિના દ્વારા આ દેહને છોડીને, દેહથી પણ મુક્ત થઈને આ દેહના સંબંધો, જે આ દુનિયા છે તેના સર્વ પ્રકારના બંધનથી મુક્ત થઈને હું આત્મા સ્વતંત્ર બનીને ઉડતા પંખીની જેમ સફેદ પ્રકાશમાં હું આત્મા આ દુનિયાથી દૂર દૂર જઈ રહી છું. હું આત્મા સફેદ સિતારો મન બુદ્ધિ દ્વારા જોઈ રહી છું. આકાશથી ઉપર સૂર્ય, ચંદ્ર, તારાઓને જોઉં છું. આ જે 5 તત્વોની બનેલી દુનિયા છે તેનાથી ઉપર જ્યાં છઠ્ઠું મહાતત્વ છે ત્યાં હું આત્મા પહોંચી ગઈ છું. જ્યાં હું દિવ્ય બુદ્ધિ દ્વારા જોઉં છું ચારો તરફ લાલ લાલ પ્રકાશ છે. કેટલી શાંતિ શાંતિ છે. હું સફેદ બિંદી આત્મા પહોંચી ગઈ છું આત્માઓની દુનિયામાં, પરમાત્માની દુનિયામાં, જેને બ્રહ્મલોક કહીએ છીએ, શાંતિધામ કહીએ છીએ,
નિર્વાણ ધામ કહીએ છીએ તે બ્રહ્માંડમાં પરમાત્મા શિવ મહાજ્યોતિ એક દીવાની જેમ અખંડ જ્યોત પ્રકાશ છે, સૂર્યની જેમ પ્રકાશ સ્વરૂપ છે. હું આત્મા મન અને બુદ્ધિના દ્વારા પરમાત્માનું ધ્યાન કરી રહી છું, જોઈ રહી છું. પરમાત્માની અસંખ્ય કિરણો વિશ્વમાં ચારો તરફ ફેલાઈ રહી છે. પરમાત્મા સર્વ ગુણોથી સંપન્ન છે, સર્વ શક્તિઓની ઉર્જાથી સંપન્ન છે, મુક્તિદાતા છે, જીવન મુક્તિદાતા છે. પરમાત્માની સર્વત્ર કિરણો મારી ઉપર પડી રહી છે અને તે જ કિરણો દ્વારા હું આત્મા બધા જ વિકારોથી મુક્ત છું, વ્યસનોથી પણ મુક્ત છું, એક ઉર્જાવાન બની રહી છું. આજે સ્વતંત્રતા દિવસ પર હું આત્મા પોતાને સ્વતંત્ર અનુભવ કરું છું અને વિકારો, વ્યસનો, દુર્ગુણો, પાપ કર્મ બધી જ ગુલામીમાંથી હવે મુક્ત થઈ ગઈ છું અને પરમાત્મા પાસેથી એક શુભ સંકલ્પ લઉં છું કે દુનિયામાં સર્વ આત્માઓના પ્રત્યે હું શુભ ભાવના, શુભકામના રાખીશ. કોઈ વ્યક્તિ કેવા પણ હોય છતાં પણ મારા મનના વિચારો શક્તિશાળી અને ઉર્જાવાન છે કે હર આત્મા પ્રત્યે હું શુભ ભાવના અને શુભકામના રાખીશ અને બધી જ ગુલામીમાંથી મુક્ત થઈ સ્વતંત્ર બને અને હવે આ સૃષ્ટિ મંચ પર કર્મ કરવા માટે હું આત્મા આવી રહી છું. 5 તત્વોની દુનિયામાં આ મારા શરીરમાં 2 આંખોની વચ્ચે ભ્રુકુટીના સ્થાન પર વિરાજમાન છું, પરંતુ હું એક આત્મા છું. પોતાના હાથ ઘસીને આંખ પર લગાવી દઈશું. મનમાં સંકલ્પ કરીશું કે હું શક્તિશાળી આત્મા છું, હું શક્તિશાળી આત્મા છું, હું શક્તિશાળી આત્મા છું. ઓમ શાંતિ.